હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ સરસ્વતી એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 2 મેનર્સ મેટરમાં લેંગ્વેજ ફંક્શનનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. આપેલા શબ્દોનો ઉપયોગ કરીને તમારે અહીં વાક્ય જોડવાના છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ, મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ. હી ઇઝ વેરી વીક. મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ એન્ડ હી ઇઝ વેરી વીક. તો અહીંયા તમને આપ્યું છે કૌંસમાં સો. તો આપણે આન્સર જોઈએ સેન્ટેન્સને આપણે જોઈન કરીને. મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, સો હી ઇઝ વેરી વીક. મિસ્ટર શાહ જે છે એ શું છે? ઓલ્ડ એટલે કે થોડા વૃદ્ધ છે. સો તેથી હી ઇઝ વેરી વીક એટલે શું છે? થોડા વીક છે, નબળા છે. સેકન્ડ, અર્પિતા ઇટ્સ પાણીપુરી. શી ઓલ્સો ઇટ્સ સેન્ડવિચ. તમને કૌંસમાં આપ્યું છે એન્ડ, તો સેન્ટેન્સને આપણે જોઈન કરશું. અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ. અર્પિતા પાણીપુરી એન્ડ એટલે કે અને સેન્ડવિચ ખાય છે. થર્ડ, આર યુ રીડિંગ અ નોવેલ? આર યુ રીડિંગ અ સ્ટોરી બુક. તમને કૌંસમાં આપ્યું છે ઓરનો અર્થ થાય છે અથવા. સેન્ટેન્સ જોઈએ. આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક. તમે શું છે? રીડિંગ એટલે કે નોવેલ વાંચી રહ્યા છો અથવા સ્ટોરી બુક એટલે કે વાર્તાની પુસ્તક હોય છે એ વાંચી રહ્યા છો. બેમાંથી કઈ વાંચી રહ્યા છો એ અહીંયા પૂછે છે. નેક્સ્ટ, ફોર્થ, આઈ એમ ટાયર્ડ. આઈ વર્ક હાર્ડ ઓલ ડે. કૌંસમાં આપ્યું છે બીકોઝ. તો સેન્ટેન્સ બનશે આઈ એમ ટાયર્ડ બીકોઝ આઈ વર્ક હાર્ડ અ ડે. આઈ એમ ટાયર્ડ એટલે કે હું થાકેલો છું. બીકોઝ કારણ કે આઈ વર્ક હાર્ડ અ ડે કારણ કે આખા દિવસ દરમિયાન મેં ઘણી મહેનત કરી છે. ફિફ્થ, ધે હેવ કેટ્સ. તેમની પાસે બિલાડી છે. ધે હેવ ડોગ્સ. તેમની પાસે કૂતરાઓ છે. કૌંસમાં આપ્યું છે એન્ડ અને. સેન્ટેન્સ બનશે ધે હેવ કેટ્સ એન્ડ ડોગ્સ. તેમની પાસે કૂતરાઓ અને બિલાડીઓ છે. સિક્સ્થ, વિલ યુ ટેક ટી? વિલ યુ ટેક કોફી? તમને કૌંસમાં આપ્યું છે ઓર, જેનો અર્થ થાય છે અથવા. વાક્ય બનશે વિલ યુ ટેક ટી ઓર કોફી? તમે ચા લેશો કે કોફી? નેક્સ્ટ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એટલે કે જે વાક્ય આપ્યા છે એમને પૂર્ણ કરવાના છે. ફર્સ્ટ, આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુઝડે બીકોઝ. મેં લાસ્ટ એટલે કે ગયા ટ્યુઝડે મંગળવારે ડેન્ટિસ્ટની મુલાકાત લીધી હતી. બીકોઝ એટલે કારણ કે. વાક્ય પૂર્ણ કરશું. આઈ હેડ અ ટૂથેક. મારે દાંતનો દુખાવો હતો. સેકન્ડ સેન્ટેન્સ, મિસ્ટર શાહ વોઝ અ વેરી રિચ મેન બટ. મિસ્ટર શાહ એ શું છે? ઘણા અમીર માણસ છે પરંતુ. હી વોઝ નોટ હેપી. તેઓ ખુશ નથી. થર્ડ સેન્ટેન્સ, ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ. આજે સવારે ઘણું ઠંડી હતી, ઠંડુ વાતાવરણ હતું. સો તેથી આઈ વોર અ સ્વેટર. મેં સ્વેટર પહેર્યું. ફોર્થ સેન્ટેન્સ, ધ ચિલ્ડ્રન વોર ધેર કોસ્ટ્યુમ્સ એન્ડ. બાળકોએ તેમના કોસ્ટ્યુમ્સ પહેર્યા અને તેઓ વેન્ટ ઓન ધ સ્ટેજ પર ગયા. ફિફ્થ, શ્રુતિ સ્ટડીડ હાર્ડ ફોર ધ મેથ્સ ટેસ્ટ બટ. શ્રુતિએ તેના ગણિત વિષયના ટેસ્ટ માટે ઘણી મહેનત કરી પરંતુ. શી ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ. તેને સારા માર્ક્સ ન આવ્યા. નેક્સ્ટ, રાઇટ સુટેબલ વર્ડ્સ ટુ એડ સમથિંગ ટુ ધ મીનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ. એટલે કે તમને આપેલા શબ્દોના અર્થમાં કંઈક ઉમેરો કરવા માટે શબ્દનો ઉપયોગ કરવાનો છે. એક્ઝામ્પલ આપ્યું છે ફ્લોર. તો આપણે શું એડ કર્યું છે? ક્લીન ફ્લોર. સેકન્ડ આપ્યું છે બાસ્કેટ. તો કેવું? રેડ બાસ્કેટ. એવી રીતે આપણે બીજા સેન્ટેન્સ જોવાના છે, બીજા વર્ડ્સ જોવાના છે. ફર્સ્ટ, રિવર. તો આપણે બનાવ્યું છે સ્મોલ રિવર. સેકન્ડ, ક્લાસરૂમ. તો ન્યૂ ક્લાસરૂમ. થર્ડ, સ્ટેજ. બિગ સ્ટેજ. ફોર્થ, મેન. ઓલ્ડ મેન. ફિફ્થ, મેંગો. સ્વીટ મેંગો. સિક્સ, શર્ટ. કોસ્ટલી શર્ટ. સેવન્થ, જ્યુસ. ફ્રેશ જ્યુસ. એઇથ, સ્ટુડન્ટ. ક્લેવર સ્ટુડન્ટ. નેક્સ્ટ, write the most appropriate phrases under the pictures and make sentences. ચિત્રોની નીચે આપ સૌથી યોગ્ય શબ્દ સમૂહ લખવાનો છે અને વાક્ય બનાવવાના છે.
તમને અહીંયા કૌંસમાં શબ્દો આપી દેવામાં આવ્યા છે. તો આપણે કૌંસમાં આપેલા વર્ડ્સ જોઈએ. સિંગ્સ સ્વીટલી એટલે મધુર રીતે ગાય છે. રાઇટ્સ કેરફુલી ધ્યાનપૂર્વક લખે છે. સ્લીપ્સ ક્વાઇટલી શાંતિથી સૂવે છે. વોક્સ સ્લોલી ધીરે રહીને ચાલે છે. તો આપણે પહેલાં ચિત્રમાં જોયું, તમને અહીંયા એક છોકરો લખી રહ્યો છે. તો સેન્ટેન્સ જોઈએ. ડ્રોન રાઇટ્સ કેરફુલી, ડ્રોન ધ્યાનપૂર્વક લખી રહ્યો છે. બીજું ચિત્ર છે જેમાં બાળક સૂઈ રહ્યું છે. રુદ્ર સ્લીપ્સ ક્વાઇટલી, રુદ્ર શાંતિથી સૂઈ રહ્યો છે. ત્રીજા ચિત્રમાં એક છોકરી જઈ રહી છે. તો સેન્ટેન્સ છે ફ્રેની વોક્સ સ્લોલી, ફ્રેની સ્લોલી એટલે કે શાંતિથી ધીરેથી ચાલી રહી છે. અને ચોથા ચિત્રમાં એક બાળકી ગાઈ રહી છે. સેન્ટેન્સ છે ક્રિસ્ટી સિંગ સ્વીટલી, ક્રિસ્ટી મધુરપૂર્વક ગાઈ રહી છે. નેક્સ્ટ, choose the most appropriate words from the brackets to complete the sentences. વાક્યો પૂર્ણ કરવા માટે કૌંસમાંથી યોગ્ય શબ્દો તમારે પસંદ કરવાના છે. ફર્સ્ટ, અનિલ સ્પીક્સ ચાઇનીઝ ફ્લુઅન્ટલી. તો જવાબ આવશે ફ્લુઅન્ટલી. એનો અર્થ થાય છે ખૂબ જ ક્લિયર. સેકન્ડ, રીટા લર્ન્સ વેરી ક્વિકલી. એનો અર્થ થાય છે રીટા ખૂબ જ ઝડપથી શીખે છે. થર્ડ, વી ફોટ વિથ ધ એનિમીઝ બ્રેવલી. એટલે કે આપણે એનિમીઝ દુશ્મનો સાથે ખૂબ જ બહાદુરીપૂર્વક લડ્યા છે. ફોર્થ, ફાલ્ગુની ઇઝ અ સ્લો ઇટર, સ્લો ડ્રાઈવર. ફાલ્ગુની એ શું છે? સ્લો એટલે કે ધીમી ડ્રાઈવર છે. ફિફ્થ, રિતેશ હેઝ ગોટ અ લાઉડ વોઇસ. રિતેશ પાસે ખૂબ જ લાઉડ એટલે મોટો અવાજ છે. સિક્સ્થ, હી ઇઝ અ ગુડ બોય. તે સારો છોકરો છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.